જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર। મિત્રો હાલમાં જે તમે ડેમો વિડીયો જોયો છે જે વિક્રમ ઠાકોરના સોંગ ઉપર, એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। એ ટાઈપના વિડીયો તમે જોઈ જશે, બરાબર। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાનું છે, પણ એકદમ આસાનીથી। જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું। तो સૌથી પહેલા મિત્રો તમારાથી કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું, બરાબર। જો આપણે પ્રોટોન VPN કનેક્ટ કરી લઈશું કંઈક આ રીતે, બરાબર। તમારે કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું છે, પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે, બરાબર। પછી તમારા આઉન્ટ પેજ આવે તો તમારે ન્યૂ વિડીયોની ક્લિક કરી દેવાનું છે। આ રીતે ફોટોની અંદર આવી જવાનું છે, ફોટો તમારાથી લઈ લેવાનો રહેશે જે તમારે વિડીયો એડિટિંગ કરવાનો હોય આ રીતે, બરાબર। આ તમારે ફોટો લઈ લેવાનો છે। હા, તમારે શું કરવાનું છે, જે ફોટો છે એની આપણે સાઈઝ નાની કરી દેવાની છે। તમે આગળ આવશો એટલે તમને બેકગ્રાઉન્ડની બાજુમાં સાઈઝનો ઓપ્શન મળી જાય, બરાબર। તમારે 9.16 તમે સિલેક્ટ કરી લેવાનું છે। આ રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર। આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું છે તમારી રીતે। હવે તમારે શું કરવાનું છે, એડિટિંગ ક્લિક કરી દેવાનું છે, એક્સટ્રાની અંદર આવી જવાનું છે। આથી જે વિડીયો આપણે એડિટિંગ કરેલ છે તમારે, બરાબર, જે વિડીયો છે તમારે એડિટિંગ કરી તમારાથી લઈ લેવાનો રહેશે, બરાબર। જે વિડીયો તમને ટેલિગ્રામની અંદર મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। હવે તમારે શું કરવાનું છે, જે ફોટો છે એને તમારા રીતે જે મોટો કરી લેવાનો રહેશે, બરાબર। જે સોંગ સુધી આ રીતે તમારે મોટો કરી લેવાનો છે, બરાબર, ફોટોને। હવે તમારે શું કરવાનું છે, હવે આપણે બીટ માર્ક લગાડવાનું છે, બરાબર। તમારે શું કરવાનું, સોંગ અંદર ક્લિક કરી દેવાનું છે। આગળ તમે આવશો એટલે તમને બીટ્સનો ઓપ્શન મળી જશે, બીટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તમારે આને ઓન કરી દેવાનું રહેશે, બરાબર। તમે ઓન કરશો એટલે ઓટોમેટિક બીટ જે છે તમારા લાગી જશે, બરાબર। તો એ ના લાગે તમારે થોડીક રાહ જોવાની રહેશે, નેટનો પ્રોબ્લેમ હશે, થોડીક વાર લાગશે, બરાબર। આ રીતે તમારે બીટ માર્ક લાગી જશે। હવે તમારે શું કરવાનું છે, જે આપણે 2-3 બીટ માર્ક આપણે એ હટાવી દેવાનું છે, બરાબર। તમને બતાવી દઉં, તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે। હવે તમારે શું કરવાનું છે, જે બીજા નંબરનું જે છે, બરાબર, બીટ માર્ક તમારાથી હટાવી દેવાનું છે। તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બસ। એ તમારે બીટ માર્ક હટાવી દેવાનું છે, તમારે આગળ આવી જવાનું છે, બરાબર। તમે આગળ આવશો એટલે એ જગ્યાએ પણ આપણે એક બીટ માર્ક આપણે હટાવી દેવાનું છે, જે તમને બતાવી દઉં, બસ। તમારે શું કરવાનું છે, આ જગ્યાએથી બીટ માર્ક એક હટાવી દેવાનું રહેશે। જો આ તમારે આ જે બીટ માર્ક છે તમારાથી હટાવી દેવાનું રહેશે, બરાબર। તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે। આ રીતે તમારે કરી લેવાનું છે, તમારે બેક આવી જવાનું છે। હવે તમારે શું કરવાનું છે, આપણે જેટલા બીટ માર્ક લગાડે છે, બરાબર, એ પ્રમાણે તમારે કટ લગાડી દેવાના રહેશે। આ રીતે તમારે ઝૂમ કરી લેવાનું, બરાબર। હવે તમારે શું કરવાનું છે, આ રીતે તમારે ફોટોને ક્લિક કરી દેવાનું છે, આ રીતે તમારે કટ લગાડી દેવાના રહેશે કંઈક આ રીતે, બરાબર। આ રીતે તમારે બધા કટ લગાડી દેવાના રહેશે, જેટલા બીટ માર્ક છે એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાડી દેવાના રહેશે કંઈક આ રીતે, બરાબર। આ રીતે, બરાબર, જેટલા બીટ માર્ક છે એ રીતે તમે બધા કટ લગાવી દો। પછી તમને આગળ જે આપણે એનિમેશન લગાડેલ છે બધા તમને લગાડતા શીખવાડી દઉં કંઈક આ રીતે, બરાબર। તો આ રીતે તમે બધા લગાવી દો, પછી એનિમેશન જે ઇફેક્ટ છે એ બધા તમને લગાડતા શીખવાડી દઉં। તો જો મિત્રો આ રીતે આપણે બધા કટ લગાવી દીધા છે, તમે આ રીતે બધા કટ લગાવી દીધા, બરાબર, બીટ પ્રમાણે। હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં। તમારે બીજી ક્લિપની અંદર આવી જવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, તમારે અહીંથી ઇન આઉટને કોમ્બો તમને મળી જાય, બરાબર। તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે, જો તમને મળી જશે ડી શોર્ટ રાઇટિંગ વાળું, બરાબર। તમને બતાવી દઉં, આ તમે નીચે આવશો એટલે તમને મળી જશે ડી શોર્ટ રાઇટિંગ વાળું, બરાબર, બરાબર। એ તમારે લગાવી દેવાનું છે। હજી આપણે જે આ ક્લિપ છે, બરાબર, બીજા નંબરની જે મોટી ની અંદર જે આપણે ઇફેક્ટ આવશે, બરાબર, તમને લાસ્ટની અંદર બતાવી દઈશ, બરાબર। તો બીજી ક્લિપની અંદર આવી જવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે, ઇનની અંદર આવી જવાનું, બરાબર। તો તમારાથી બેસિકની અંદર આવી જવાનું રહેશે, તમારે લગાવી દેવાનું રહેશે જો ફેસ ઇન, બરાબર। આ રીતે તમારે 3 ક્લિપની અંદર ફેસ ઇન વાળું આવશે અને જે ચોથી ક્લિપ આવે છે એની અંદર અલગ એનિમેશન આવશે, જો તમને બતાવી દઈશ। આ રીતે ફેસ ઇન વાળું લગાવી દેવાનું રહેશે આ રીતે, બરાબર। હજી પણ આપણે એક ફેસ ઇન વાળું આવશે, બરાબર, જો આ રીતે। અને હવે જે ચોથી ક્લિપ આવે છે એની અંદર અલગ આવશે, જો તમને બતાવી દઉં, આ રીતે બેસિકની અંદર આવી જવાનું છે, બરાબર। એ તમારાથી મળી જશે જો પેન્ડિંગ વાળું, બરાબર, આ રીતે તમે લગાવી દેવાના રહેશે, બરાબર। એનિમેશનની અંદર આવી જવાનું છે, ટ્રેનિંગની અંદર આવી જવાનું છે, જો આ રીતે ઇનની અંદર તમને મળી જશે બેસિકની અંદર, બરાબર। બેસિકની અંદર આવી જવાનું જો તમને અહીંથી મળી જશે ફેસ ઇન, બરાબર, એ તમે લગાવી દેવાનું રહેશે, બેસિકની અંદર આવી જવાનું રહેશે આ રીતે। આ રીતે મારે 3 ની અંદર આપણે થઈ ગયા, હવે ચોથી ક્લિપની અંદર અલગ આવશે, બરાબર। આ રીતે તમારે લગાવી દેવાના રહેશે, સોરી, બેસિકની અંદર આવી જવાનું છે કંઈક આ રીતે, બરાબર। તો આ રીતે તમારે બધા એનિમેશન લગાડી દેવાના રહેશે, જો તમને ફરી બતાવી દઉં, તમારે જે બીજી આપણે જે મોટી ક્લિપ આવે છે, બરાબર,
આગળ જે તમને બતાવી દઈશ બરાબર એ જગ્યા સુધી તમારે આ રીતે જ એનિમેશન લગાડી દેવાના રહેશે બરાબર 3 એનિમેશન વાળા જે ફેસિન વાળા આવશે જે ચોથી ક્લિપ આવે છે એની અંદર પેન્ડિંગ વાળા આવશે બરાબર એ તમારે લગાડી દેવાના રહેશે જો આપણે હજી પણ આપણે એક જે ફેસિન વાળા આવશે બરાબર આની અંદર આ રીતે બરાબર જે ચોથી ક્લિપ આવે છે એની અંદર આવશે અલગ બરાબર આ રીતે તમારે લગાવી દેવાનું છે જે મોટી ક્લિપ આવે ત્યાં સુધી તમે આ રીતે લગાવી દો બરાબર 3 ફેસિન વાળા આવશે જે ચોથું આવે છે એ તમારે પેન્ડિંગ વાળો તમારે લગાવી દેવાનો રહેશે બરાબર આ રીતે જે મોટી ક્લિપ આવે ત્યાં સુધી તમે લઈ લો પછી આગળ જે આપણે અલગ રીતે અલગ એનિમેશન આવશે બરાબર જે પહેલાની અંદર આપણે જે એનિમેશન લગાડ્યું છે બરાબર કોમ્બોની અંદર એ તમારે લગાડી દેવાના રહેશે બરાબર તો તમને બતાવી દઉં ત્યાં સુધી તમે આ જ એનિમેશન લઈ લો તો જો મિત્રો આ રીતે જે મોટી ક્લિપ આવે ત્યાં સુધી આપણે એનિમેશન લઈ લીધા હવે તમને જે મોટી ક્લિપની અંદર બતાવી દઉં એનિમેશનની અંદર આવી જવાનું છે તમારે કોમ્બોની અંદર આવી જવાનું રહેશે બરાબર તમારે રીતે નીચે જવાનું છે ડી શોર્ટ રાઇટિંગ વાળો પર તમારે લગાવી દેવાનું રહેશે બરાબર એ તમારે લગાવી દેવાનું છે આની અંદર આપણે ઇફેક્ટ આવશે બરાબર તમને લાસ્ટની અંદર બતાવી દઉં બરાબર જે બીજી ક્લિપ આવે છે આની તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે કોમ્બોની અંદર આવી જવાનું છે શોર્ટ તમારે ઇનની અંદર આવી જવાનું છે બેસિકની અંદર આવી જવાનું બરાબર જે આપણે ફરીથી આપણે એ જ લેવાના છે 3 ફેસિન વાળા આવશે અને જે ચોથું આવે છે એ પેન્ડિંગ વાળો આવશે બરાબર આ રીતે તમારે લગાવી દેવાના રહેશે તમે બતાવી દઉં બરાબર આ રીતે 2 થઈ ગયા તમારે ત્રીજું લગાવવાનું છે બરાબર બેસિકની અંદર આવી જવાનું છે ફેસિન લગાવી દેવાનું રહેશે હવે જે ચોથી ક્લિપ આવે છે એની અંદર આવશે પેન્ડિંગ વાળો બરાબર કંઈક આ રીતે તમારે લગાવી દેવાના રહેશે આ રીતે બરાબર આની અંદર કોઈ ઘણી મહેનત નથી આ રીતે તમારે લગાવી દેવાના રહેશે આ રીતે બરાબર ફેસિન વાળા તમારે 3 લગાવવાનું છે તમારે યાદ રાખવાનું છે આ રીતે બરાબર જે પણ એક આવી જશે આ રીતે બરાબર જે ચોથી ક્લિપ આવશે એની અંદર આવશે અલગ બરાબર તમને બતાવી દઉં પેન્ડિંગ બરાબર તો આ રીતે તમારે લગાવી દેવાનું છે આની અંદર પણ આપણે એ જ આવશે બરાબર ફેસિન વાળો બરાબર આ રીતે તમારે લગાવી દેવાનું છે બરાબર આ રીતે બરાબર એકદમ લાગી જશે હવે આની અંદર મેં તમને કીધા છે અને આપણે ઇફેક્ટ લગાડવાનું બરાબર તમને બતાવી દઉં મોટી ક્લિપની અંદર બરાબર તમારે શું કરવાનું છે ઇફેક્ટની અંદર આવી જવાનું છે વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે જો તમને અહીંથી મળી જાય તમારે લગાવી દેવાનું છે જો આ રીતે તમને મળી જશે ક્લાસિકની અંદર તમને મળી જશે બરાબર જો આ તમને બતાવી દઉં બરાબર જો તમને ના મળે તમારેથી સર્ચ કરી દેવાનું છે સેક બરાબર જો તમને અહીંથી બતાવી દઉં લગભગ તમને અહીંથી મળી જશે ટ્રેનિંગની અંદર આ રીતે બરાબર નીચે સ્ક્રોલ કરશો એટલે લગભગ આવી જશે જો આ તમને મળી જશે સેક વાળું બરાબર આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું છે તમારી રીતે કંઈક નોર્મલ આ રીતે બરાબર એ તમારે નોર્મલ રાખી દેવાનું છે જે પહેલી ક્લિપ છે સોરી જે મોટી જે ક્લિપ આવે છે ત્યાં સુધી તમારે લગાવી દેવાનું રહેશે બરાબર જે ક્લિપ છે મોટી એની અંદર લગાવી દેવાના રહેશે હવે તમારે શું કરવાનું છે સ્ટાર્ટિંગની અંદર જે આપણે લગાડેલ છે બરાબર એ તમારે લગાવી દેવાના રહેશે બરાબર સ્ટાર્ટિંગની અંદર તમારે એ જ આવશે બરાબર ઇફેક્ટની અંદર આવી જવાનું છે સોરી ઇફેક્ટ વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે આ રીતે ટ્રેનિંગ તમને મળી જશે બરાબર શેક વાળું જો આ રીતે તમારે એડજસ્ટ કરીને આ રીતે નોર્મલ રાખી દેવાનું રહેશે આ રીતે બરાબર આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે કે આ રીતે તમારે હટાવી દેવાનું બરાબર જે પહેલી ક્લિપની અંદર તમારે લગાડવાનું રહેશે આ રીતે બરાબર મોટી ક્લિપ છે એની અંદર તમારે એપ્લાય કરી દેવાનું રહેશે હવે તમારે શું કરવાનું છે આની અંદર આપણે જે બ્લર વાળું ઇફેક્ટ છે તમારે લગાવી દેવાનું રહેશે વિડીયો ઇફેક્ટની અંદર જવાનું છે આ રીતે જો તમને મળી જશે હેલો બ્લર વાળું બરાબર આ રીતે તમારે રાખી દેવાનું છે સ્પીડને તમારે 0 કરી દેવાનું છે નીચે લીટી તમારે 100 કરી દેવાનું છે કંઈક આ રીતે તમારે રાખી દેવાનું છે હવે તમારે શું કરવાનું છે આને તમારે જેટલા સુધી રાખવો હોય બ્લર હોય તમે લગાવી શકો છો બરાબર જો તમને બતાવી દઉં સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે બરાબર તમારે આટલા સુધી લગભગ તમારે લઈ લેવાનું રહેશે બરાબર જો તમને બતાવી દઉં આટલા સુધી બરાબર તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે કંઈક આ રીતે બરાબર આ રીતે આટલા સુધી તમારે લઈ લેવાનું છે 9 સેકન્ડ સુધી બરાબર એ તમારે એડજસ્ટ કરી દેવાનું છે તમારી રીતે બરાબર 9 સેકન્ડ સુધી તમારે બ્લર વાળું ઇફેક્ટ તમારે લઈ લેવાનું રહેશે તમારે ઉપર કોઈ ટેક્સ્ટ લખવું હોય બરાબર તમને બતાવી દઉં એ ટેક્સ્ટની આ જવાનું છે એ ટેક્સ્ટની અંદર તમને અહીંથી મળી જશે જો આ રીતે કોઈ તમારે પીએનજી લગાવી દેવાનું બરાબર મતલબ તમારે કોઈ ઇમોજી લગાવી દેવાનું છે કંઈક આ રીતે જે તમારે સારું લાગે કંઈક આ રીતે બરાબર જો તમને ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને અહીંથી મળી જશે કંઈક આ રીતે બરાબર એનિમેશન તમને અહીંથી જોવા મળી જશે બરાબર આથી તમારે લગાવી દેવાનું છે જે સારા લાગે બરાબર આથી હું હટાવી દઉં છું બરાબર તમારે જે સારા લાગે તમારે લગાવી દેવાના રહેશે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે અને કોઈ પ્રોબ્લેમ નહીં આવે કોઈ પ્રોબ્લેમ આવે તો તમે ફરીથી વિડીયો જોઈ લેજો બરાબર એકદમ તમારો વિડીયો થઈ જાય તમારે શું કરવાનું છે ડાઉનલોડ કરવા માટે તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે સેવ ટુ વિડીયોઝની અંદર ક્લિક કરી દેવાનું છે
આ રીતે તમારો જે વિડીયો છે સેવ થવા લાગશે ગેલેરીની અંદર, બરાબર. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારા લાગે તો લાઈક કરી દેજો અને ચેનલમાં તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયો. ત્યાં સુધી જય દ્વારકાધીશ.